દોસ્તો, વાત આજે ખૂબ ગંભીર કરવાની છે કે જે દેશનો ખેડૂત દુઃખી હોય, જે દેશનું અન્નદાતા જગતનો તાત દુઃખી હોય, એ દેશ ક્યારેય ઊંચો નથી આવી શકતો. સાહેબ, તમે ખેડૂતની ઉદારતા તો જુઓ. જ્યારે ખેતી કરે છે, પોતાના ખેતરની અંદર કહેવાય કે વાવેતર કરે છે, ત્યારે શરૂઆતથી વાવેતરથી લઈ અને છેક એમનો મબલક પાક માર્કેટ યાર્ડમાં વેચાવા જાય ત્યાં સુધી અઢળકો નાનું મોટું સામાન્ય નુકસાન થતું રહેતું હોય છે. સૌપ્રથમ તો ખેડૂત ખેતી કરે અને જ્યારે થોડો પાક બહાર આવે ત્યારે નાના મોટા જીવજંતુઓ એના ખેતરના અનાજને કોતરી ખાય છે, કોરી ખાય છે અને બહુ જ બધી તકલીફો વેઠે છે. ખેડૂત બહુ જ બધી યાતનાઓ વેઠી અને પોતે અનાજનું ઉત્પાદન કરે છે. એમને ઘણું બધું નુકસાન પણ થાય છે ખેતરની અંદર. છતાં પણ એ નાનું મોટું નુકસાન સહન કરી અને એ પોતાનું અનાજ માર્કેટ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં જ્યારે વેચે છે ત્યારે અનાજની કોઈ કિંમત નથી, કોઈ ભાવ નથી આપતા. અને એના એ જ અનાજ જ્યારે આપણે પેકિંગ સ્વરૂપે આપણે લેવા જઈએ ત્યારે ડબલ અને 3 ગણા ભાવથી આપણે લેવું પડે છે. તો જો આપણે પેકિંગમાં જે અનાજ ખરીદીએ છીએ, કોઈ દુકાનોમાંથી જ્યારે આપણે કે કોઈ મોલમાંથી કોઈ ઘઉં ચોખા કે બાજરી ખરીદીએ છીએ ત્યારે આપણે ડબલ કે 3 ગણા પૈસા દઈએ છીએ, તો ખેડૂતનો અનાજનો, ખેડૂતના મોલનો ભાવ કેમ નહીં? દોસ્તો, બહુ દુઃખી છે ખેડૂત. પરંતુ સાથે સાથે એક વાત તમને એ પણ કહું કે ખેડૂત જેટલું દયાળુ કોઈ નથી આ દુનિયામાં, વિશ્વમાં. કારણ કે આટલી યાતનાઓ વેઠીને પણ પોતે હસતા મુખે કંઈ પણ કરશે, પરંતુ એ દુઃખી નહીં રહે. ભલે આંદોલનો કરે કે કંઈ પણ કરે, પરંતુ મનથી ખૂબ ખુશ હશે. એ અંતર્મનથી ક્યારેય દુઃખી નહીં હોય, કારણ કે ભગવાન એની સાથે છે, ભગવાન એની પરીક્ષા કરે છે. અને હું તો દરેક ખેડૂત મિત્રોને એવું કહું છું કે ભલે આજે તકલીફ રહી, પરંતુ એક દિવસ સોનાનો સૂરજ ચોક્કસ ઉગશે. અને જે લોકો ખેડૂતને હેરાન કરે છે, જે લોકો ખેડૂતને ખોટી રીતે દબાવે છે, ખેડૂતના ખેતરની અંદર વણ પૂછે, એમ કહેવાય કે ઇલેક્ટ્રિકના થાંભલાઓ રોપે છે કે બીજું કંઈ પણ વણ પૂછે ખેડૂતના ખેતીલાયક જમીનની અંદર, એ તકલીફો ઊભી કરે છે. એમને મારે એક જ વસ્તુ કહેવાની કે જ્યારે તમારા ઘરની અંદર કોઈ વણ પૂછે આવે છે તો તમને કેવું થાય છે? મોટા લોકો તો ઘરની અંદર, ઘરની બહાર બોર્ડ લગાવે છે કે પૂછ્યા વગર કોઈ અંદર આવવું નહીં. જ્યારે ખેડૂતની જમીનની અંદર વગર પૂછે જ્યારે લાઇટના થાંભલા નાખે છે તો એમના પર કેવી વીતતી હશે? થોડું તો વિચાર કરવો જોઈએ કે શું એમની પર યાતનાઓ હશે, શું એમની પર દુઃખ હશે. છતાંય પૂરો ખેડૂત વર્ગ ખૂબ ખુશ છે. ભલે એ લોકો સરકાર સામે આંદોલન કરે કે કંઈ પણ કરે, પરંતુ ખૂબ ખુશ છે. હું તો એવું કહું છું કે આપણે જીવન જીવવાની એક રાહ ખેડૂત આપણને શીખવે છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું નહીં. ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે વરસાદનું કોઈ ફિક્સ હોતું જ નથી. વરસાદ પડે ચાહે ના પડે, પરંતુ એ એમનું કર્તવ્ય કરે છે. એ એમના ખેતરની અંદર અનાજ ઉગાવે છે. પછી ભલે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન વરસાદ આપ, એવી રાહ જોવે છે, પરંતુ પોતાનું કર્તવ્ય તો કરે છે, હારીને બેસી નથી રહેતા. તો ખેડૂતના જીવનમાંથી આ ખાસ વસ્તુ શીખવા જેવી છે કે કંઈ પણ યાતનાઓ આવે, કંઈ પણ પરિસ્થિતિ આવે, કંઈ પણ થાય, પરંતુ ખુશ રહેવાનું, જીવનની ખુશી એ છોડવાની નહીં. આ ખેડૂતના જીવન પરથી શીખવા મળે છે. અને ખેડૂત આજ ભલે દુઃખી રહ્યો, પરંતુ ધીમે સમય આવશે, સોનાનો સૂરજ ઉગશે અને દરેક ખેડૂતને દરેક વાતે સફળતા મળશે. હું લાઈક, શેર કે સબસ્ક્રાઈબરનું નહીં કહું, પરંતુ મારી વાત તમને કેટલા અંશે સાચી લાગી ને ક્યાં તમને ખોટું લાગ્યું મને કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતા.